ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીશું। મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધો થઈ। उत्पादन क्षेत्र यांत्रिकीकरण अमल में आव्યું, जेने कारणे एकमનું कद વધ્યું। दरेक कार्य माटे अलग अलग निष्णांतोनी जरूरियात उद्भवी। तो अहींया समजवानुं छे, स्वाभाविक छे के औद्योगिक क्रांति जेम तेम एनो विकास थतो गयो छे तेम तेम विज्ञान अने तकनीकी क्षेत्रे अनेक शोधो थती गई छे। साथे साथे उत्पादन क्षेत्रे यांत्रिकीकरण अमल में आव्યું અને એના કારણે એકમનું જે કદ છે એ કદની અંદર એનો વિસ્તાર વધ્યો છે। સાથે સાથે એકમનું જે કદ વધ્યું છે એના કારણે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત પણ ઉદ્ભવે છે। આપણે જોતા હોઈએ છીએ કે તમને પ્રશ્ન થશે કે કેમ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવે છે। તો જ્યારે મોટા કદના એકમો હોય છે તો આ એકમોની અંદર આયોજન કરવું પડતું હોય છે। તો આયોજન કેવી રીતે કરવામાં આવે, તો વધારેમાં મહત્તમ નફો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ માટે અલગ અલગ નિષ્ણાંતોની પણ જરૂરિયાત ઉદ્ભવતી હોય છે। અને મિત્રો, જ્યારે આ નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી તેના કારણે એકમમાં વિશિષ્ટીકરણ જરૂરી બન્યું। સમજજો કે જ્યારે નિષ્ણાંતોની જરૂરિયાત ઉદ્ભવી એના કારણે એકમમાં જે વિશિષ્ટીકરણ છે એ જરૂરી બન્યું અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું। આજે વર્તમાન સમયની અંદર જે તે એકમો છે એ સારામાં સારી રીતે ઉત્પાદન કરે છે। એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ એ છે કે આજની ટેકનોલોજી, આજનું વિજ્ઞાન, આજનું યાંત્રિકીકરણ, સાથે સાથે આજના નિષ્ણાંતો, તો આવી સગવડોના કારણે ઉત્પાદનમાં અનેક વધારો થયો છે। માટે આપણે કહી શકીએ કે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું છે। કોઈ એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું। આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે વૈયક્તિક માલિકીની અંદર વ્યક્તિ પોતે ધંધો શરૂ કરે અને પોતે જ નુકસાન ભોગવે। જો નુકસાન આવે તો પોતે જ ભોગવવાનું, બધું પોતે જ કરતો વૈયક્તિક માલિકીની અંદર। પરંતુ સમય જતા એ ભાગીદારી અસ્તિત્વમાં આવી, હિન્દુ અવિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યું, સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી, કંપની અસ્તિત્વમાં આવ્યું। તો આના પાછળનું કારણ શું છે કે વ્યક્તિ પોતે જોખમ લેવા તૈયાર થતો નથી। આજે આપણે ભાગીદારી ધંધો હોય કે કંપની હોય તો શું હોય છે? તો એની અંદર અનેક ભાગીદારો હોય છે। જો નુકસાન થશે તો અનેક ભાગીદારોને ભોગવવાનું હશે, કોઈ એક વ્યક્તિને ભોગવવાનું હોતું નથી। તો મિત્રો, જે આજનું મૂડીરોકાણ છે એ શું છે? જોખમ લેવાનું અશક્ય બન્યું છે, જોખમ લેવા માટે તૈયાર થતા નથી અને પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપમાં અસ્તિત્વમાં આવ્યું। તો આ જોખમ કોઈ એક વ્યક્તિ તૈયાર ન થાય લેવા માટે, તો એ જે વ્યવસ્થા છે તે કંપની સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ અસ્તિત્વમાં આવ્યા। કોઈ પણ ભંડોળ ઊભું કરવું હોય તો નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો હોવા જરૂરી છે, તો એના દ્વારા એ મૂડી ભંડોળ ઊભું કરી શકે છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એકમની અંદર મૂડી જરૂરિયાત રહેતી હોય છે અને મૂડી વગર કોઈ કામ શક્ય બનતું નથી। તો આપણે આપણા ચેપ્ટરનું જે નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, તો અહીંયા મૂડી કોને કહેવામાં આવે છે? તો મૂડી વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણો પહેલો જે ટોપિક છે એ છે ધંધાકીય મૂડીનો ખ્યાલ। મિત્રો, અહીંયા સમજજો, જે ધંધાકીય મૂડી છે એનો ખ્યાલ, એ મૂડી કોને કહેવામાં આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો મિત્રો, નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, જેમાં મૂડી એટલે ધંધાના માલિકે ધંધામાં રોકેલ રોકડ માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા સામાન્ય રીતે સમજો કે આપણે મૂડી કોને કહી શકીએ? તો મૂડી એને કહી શકીએ કે ધંધામાં જે રોકેલ રોકડ છે, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે, આવું નામાની દ્રષ્ટિએ આપણે કહી શકીએ। પરંતુ વાણિજ્યની અંદર, જે વાણિજ્ય છે એની અંદર મૂડી શબ્દ વ્યાપક અર્થમાં વપરાય છે, મોટા અર્થમાં વપરાય છે। તો ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછેરી લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે। તો અહીંયા વાણિજ્યની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મૂડી એને કહેવાય કે જે ધંધાની અંદર જે પૈસા રોક્યા છે એને તો મૂડી કહેવાય, પરંતુ એ ઉપરાંત જે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની જે લીધેલી રકમ છે એને પણ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। બીજી એક વ્યાખ્યા છે, એ વ્યાપક અર્થની અંદર આપણે સમજી શકીએ તો મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ। આ શ્રેષ્ઠ વ્યાખ્યા છે। શું કહે છે
કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ, જેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમને જે ધંધાકીય મૂડીનો જે ખ્યાલ છે, મૂડીનો અર્થ છે, એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યાર પછી આપણો બીજો ટોપિક છે ધંધાકીય મૂડીની જરૂરિયાત. તો મિત્રો અહીંયા ધંધાકીય મૂડીની જરૂરિયાત કેમ ઊભી થાય છે એના વિશે આપણે સમજવાનું છે. એના કેટલાક મુદ્દાઓ છે, એ મુદ્દાઓને પણ આપણે સમજવાના છે. તો મિત્રો અહીંયા સમજો કે ધંધાકીય મૂડીની જરૂરિયાત એટલા માટે ઊભી થાય છે કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે. મૂડી સિવાય કોઈ પણ ધંધાની શરૂઆત કરી શકાતી નથી, અશક્ય છે. મૂડીની જરૂરિયાત દરેક નાના મોટા એકમોને જરૂરિયાત રહેતી હોય છે. તો અહીંયા સમજવાનું છે કે મૂડીની જરૂરિયાત કેમ ઊભી થાય છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો છે કે ધંધાની સ્થાપના માટે. મિત્રો અહીંયા સમજો કે કોઈ પણ ધંધો હોય એ ધંધાની સ્થાપના માટે મૂડી એક આવશ્યક બાબત છે. મૂડી સિવાય ધંધાની સ્થાપના કરી શકાતી નથી. તો ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો સ્વાભાવિક છે કે કોઈ પણ ધંધાની સ્થાપના કરવી હોય તો એ બધું મફતમાં થતું નથી. એના માટે મૂડી ભંડોળ ઊભું કરવું પડતું હોય છે, મૂડી હોવી જરૂરી રહેતી હોય છે. તમને પ્રશ્ન થશે કે ધંધાની સ્થાપના માટે મૂડી શા માટે જરૂર હોય છે? તો મૂડી એટલા માટે જરૂર હોય છે કે કોઈ પ્રાથમિક કે વિગતવાર તપાસ કરવી હોય, અથવા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય, દસ્તાવેજો તૈયાર કરવા હોય, કાયદાકીય જે નિષ્ણાંતોની સલાહો લેવી પડતી હોય છે. તો નિષ્ણાંતો મફતમાં નથી આવતા. એ નિષ્ણાંતો સલાહ આપે છે, પણ એના બદલે એ ફી લેતા હોય છે. તો એમને ફીસ ચૂકવવી પડતી હોય છે. એ ઉપરાંત નોંધણી ફી ચૂકવવી પડતી હોય છે. આવા અનેક ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો અહીંયા કોઈ પણ નાનો મોટો ધંધાની સ્થાપના કરવી હોય તો આ ધંધા માટે મૂડીની આવશ્યક જરૂરિયાત રહેતી હોય છે. માટે આપણે કહી શકીએ કે ધંધાની સ્થાપના માટે ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેલી છે. ત્યાર પછી બીજા નંબરે છે સ્થિર મિલકતોની ખરીદી માટે. મિત્રો અહીંયા સમજવાનું છે કે જે સ્થિર મિલકતોની ખરીદી માટે પણ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે સ્થિર મિલકતો કોને કહેવામાં આવે છે? તો ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તો આવી મિલકતોને સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પડે છે. તો મિત્રો અહીંયા માની લો કે કોઈ પણ ધંધાની સ્થાપના કરવી હોય તો એના માટે જમીનની ખરીદી કરવી પડતી હોય છે. ત્યાર પછી મકાનની ખરીદી કરવી પડતી હોય છે. અનેક પ્રકારના યંત્રો લાવવા પડતા હોય છે, વાહનો લાવવા પડતા હોય છે. તો આ બધું મફતમાં નથી આવતું. તો આના માટે પૈસા કે મૂડી હોવી જરૂરી છે. તો આ બધી જે મિલકતો છે, જમીન, મકાન, યંત્રો, વાહન, તો આ સ્થિર મિલકતો છે. માની લો કે તમે કોઈ એક જમીન ઉપર એકમ ઊભું કરો છો, કંપની બનાવો છો, તો બીજા વર્ષે જમીન બદલવાની નથી આવતી, લાંબા ગાળે બદલવાનું થાય. કોઈ યંત્ર તમે લાવો છો, એ યંત્રની કિંમત 5 લાખ રૂપિયા છે. તો મિત્રો આરામથી એ યંત્ર ઓછામાં ઓછું 10 વર્ષ સુધી તો ચાલે છે. તો લાંબા સમયગાળા સુધી ચાલે છે. માટે આપણે કહી શકીએ કે આવા પ્રકારની મિલકતો એ સ્થિર મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્થિર મિલકતોની ખરીદી માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે ચાલુ મિલકતો માટે. હવે સ્થિર મિલકતો પૂર્ણ થાય છે, ચાલુ મિલકતો માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર રહેતી હોય છે. જેવી કે કાચો માલ ખરીદવા, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોક, રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો અહીંયા ચાલુ મિલકતો માટે એટલે રોજબરોજના જે વ્યવહારો થતા હોય છે એના માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. માની લો કે એકમ રાબેતા મુજબ ચાલે છે તો એકમની અંદર કાચા માલની જરૂર પડતી હોય છે. તો કાચા માલની ખરીદી માટે પણ પૈસા આપવા પડતા હોય છે, મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એકમની અંદર કામ કરતા જે મજૂરો છે, અધિકારીઓ છે, તો એમને જે વેતન આપવું, પગાર આપવો પડતો હોય છે તો પણ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. વેપારની સહાયક સેવાઓ માટે પણ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો આ માટે જે ચાલુ મિલકતો છે એના માટે પણ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે.
અહીંયા ટૂંકમાં તમારે સમજવાનું છે કે ધંધાકીય મૂડીની જરૂરિયાત ચાલુ મિલકતો માટે પણ ઉપયોગ થતી હોય છે. ત્યાર પછી ચોથા નંબરનો મુદ્દો છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. મિત્રો, નવી શોધખોળો થતી હોય છે તો એના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો, જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ એકમની અંદર આધુનિકીકરણ અને વિસ્તરણ થતું જોવા મળે છે. તો આના માટે પણ એકમે અનેક પ્રકારના ખર્ચાઓ કરવા પડતા હોય છે. તો આ ખર્ચાઓને પહોંચી વળવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. અહીંયા તમારે સમજવાનું છે કે એકમની અંદર જો આધુનિકીકરણ અપનાવવું હોય તો પણ મૂડી ધંધાકીય એકમને ખર્ચ થતો હોય છે, એના માટે પણ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એકમ વિસ્તરણ પામે છે, એકમ મોટું થાય છે તો પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. એ ઉપરાંત નવી ટેકનોલોજી, માની લો કે કોઈ જૂની ટેકનોલોજીને હટાવીને નવી ટેકનોલોજી લાવવી છે એકમની અંદર, તો નવી ટેકનોલોજી લાવવા માટે પણ જે તે ધંધાકીય એકમ છે એને મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો અહીંયા ટૂંકમાં તમારે સમજવાનું છે કે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી પાંચમા નંબરનો મુદ્દો છે આકસ્મિક જરૂરિયાત માટે. આ સૌથી અગત્યનું છે. તો મિત્રો, આકસ્મિક કોઈ જરૂરિયાત આવીને ઊભી થઈ જાય છે તો એના માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે, જેવા કે કર્મચારીઓની હડતાળ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળોનો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો, ઘણી વખત બનતું હોય છે કે જે કર્મચારીઓની હડતાળ પડતી હોય છે તો આ હડતાળને થાળે પાડવા માટે પણ ધંધાકીય જે મૂડી છે એની જરૂરિયાત ઊભી થતી હોય છે. સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, માની લો કે ટેક્સમાં અનેક ગણો વધારો થયો હોય તો મિત્રો, ટેક્સમાં જ્યારે અનેક ગણો વધારો થાય છે તો એ પૈસા એકમે સરકારને ચૂકવવા પડતા હોય છે. તો ટેક્સમાં અનેક ગણો વધારો થયો છે તો વધારે પૈસા ચૂકવવા પડશે, તો વધારે પૈસા ચૂકવવા પડશે તો વધારે મૂડીની જરૂરિયાત ઊભી થશે. તો આ રીતે પણ મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. વેપાર ચક્ર, મિત્રો, આપણા દેશની વાત કરીએ કે આપણા દેશના અર્થતંત્રની અંદર સતત બદલાવ થતો હોય છે. ઘણી વખત તેજી આવે છે, ઘણી વખત મંદી આવે છે. તો આવા જ્યારે વેપાર ચક્રો થતા હોય છે તો એની અંદર પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યાર પછી કુદરતી આપત્તિઓ, માની લો કે વધારે પડતું વાવાઝોડું આવ્યું છે, કોઈ બિલ્ડિંગને નુકસાન થયું છે અથવા ધરતીકંપ આવ્યો છે અને કોઈ એકમને નુકસાન થયું છે, પૂર આવ્યું છે અને એકમને નુકસાન થયું છે, એટલે કે આવી કોઈ કુદરતી આપત્તિઓ આવે છે તો એના માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો અહીંયા સમજવાનું છે કે આવી અનેક આપત્તિઓ ચાહે માનવ સર્જિત હોય કે કુદરતી હોય તો આની સામે મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો અહીંયા ટૂંકમાં તમારે સમજવાનું છે કે આકસ્મિક જરૂરિયાત માટે પણ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. તો મિત્રો, અહીંયા 5 મુદ્દાઓ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે અને આ 5 મુદ્દાઓ એ ધંધાકીય મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી આપણો નવો ટોપિક છે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ. તો અહીંયા ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ શું રહેલું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. તો મિત્રો, અહીંયા સમજો કે જેટલી બી આર્થિક પ્રવૃત્તિઓ છે એ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ શાના દ્વારા અસ્તિત્વમાં આવે છે? પૈસા, નાણાં દ્વારા અસ્તિત્વમાં આવે છે. તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ જોઈ લો તો આર્થિક પ્રવૃત્તિ કોની સાથે સંબંધ ધરાવે છે? તો નાણાં સાથે સંબંધ ધરાવે છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત એટલે લોહી, બ્લડ સાથે સરખાવી શકાય. શું કહે છે કે ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. આપણે અહીંયા આપણું જ ઉદાહરણ લો કે આપણા શરીર માટે, આપણા જીવન માટે, માનવ શરીર માટે જે લોહી છે, બ્લડ છે, એ કેટલું મહત્વનું છે? તો એટલું જ મહત્વ શાની અંદર છે? તો ધંધાકીય એકમમાં, મૂડીમાં એનું એટલું જ મહત્વ રહેલું છે. તો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે ધંધાકીય એકમમાં જે મૂડી છે એને બ્લડ સાથે, રક્ત, લોહી સાથે સરખાવ્યું છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. સ્વાભાવિક છે કે ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ જો સમયસર, વ્યવસ્થિત, યોગ્ય રીતે ચલાવવી છે
તો એના માટે નાણાકીય વ્યવસ્થા હોવી જરૂરી છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. સ્વાભાવિક છે કે મૂડી જ નથી તો કોઈ પણ નાણાકીય કોઈ પણ એકમના વ્યવહારો થતા જ નથી. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે ધંધો છે તો પૈસાની નાણાકીય વ્યવસ્થાની જરૂર પડતી હોય છે અને મૂડી વિના ધંધાકીય એકમના કોઈ પણ વ્યવહાર શક્ય બનતા નથી. આપણે અગાઉ જોઈ ગયા એ રીતે કે કર્મચારીઓનો પગાર ચૂકવવો છે તો પૈસાની જરૂરિયાત, કાચો માલ લાવવો છે પૈસાની જરૂરિયાત, વીજળી બિલ ભરવું છે પૈસાની જરૂરિયાત. તો અહીંયા જે મૂડી વિના ધંધાકીય એકમના બધા જ વ્યવહારો શક્ય બનતા નથી. તો નાણાંનો જથ્થો મર્યાદિત છે. મિત્રો આપણે જોઈએ છે કે જે નાણાંનો જથ્થો છે એ મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. સ્વાભાવિક છે કે એના વૈકલ્પિક ઉપયોગો અનેક છે પણ નાણાંનો જથ્થો કેવો છે એ મર્યાદિત છે. માટે નાણાંનો સમજી વિચારીને કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. અહીંયા એકમની જ વાત નહીં મિત્રો, આપણા ઘરની પણ વાત કરીએ. અહીંયા આપણે આપણા પોતાની જ વાત કરીએ કે આપણી જે જરૂરિયાતો છે એ અનેક છે. આપણે આ વસ્તુ લેવી છે, પેલી વસ્તુ લેવી છે અથવા વસ્તુ મને ગમે છે, પરંતુ આપણી પાસે જે પૈસા છે એ મર્યાદિત હોય છે. આપણે બધી જ વસ્તુઓ લઈ શકતા નથી. માની લો કે તમે કોઈ એક સારો કંપનીનો મોબાઈલ લો છો, બરાબર છે, 20, 25 કે 30,000 રૂપિયાનો એક સારી કંપનીનો મોબાઈલ લો છો. તો આજે તમે વાપરો છો, અઠવાડિયું વાપરો છો, પછી અઠવાડિયા પછી એને ફેંકી દેશો અને મારે બીજો લેવો છે, એવું શક્ય બનતું નથી. કારણ કે વૈકલ્પિક ઉપયોગો તો અનેક છે. આ મોબાઈલ ગમે છે, આ નથી ગમતો, પેલો ગમે છે, આ નથી ગમતો. તો આપણા જે વૈકલ્પિક ઉપયોગો છે એ અનેક છે પણ આ જે નાણાંનો જથ્થો છે એ મર્યાદિત છે. તો એવી જ રીતે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તો આ એકમની અંદર પણ આવું જ લાગુ પડતું હોય છે. કોઈ પણ એકમ હોય તો જે તે એકમની અંદર નાણાંનો જો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે. સૌથી અગત્યનું છે. શું કહે છે કે લેણદારોને ચૂકવણીમાં જો લાંબો સમય થાય તો ધંધાકીય એકમની જે શાખ છે એ જોખમાય છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે. રોકડ વટાવનો જે લાભ છે એ જતો કરવો પડે છે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે ધંધાકીય એકમની અંદર જો મૂડી ઓછી હોય, મૂડીની અછત હોય તો એના કારણે અનેક મુશ્કેલીઓ, અનેક બાબતોનો સામનો કરવો પડે છે. તમે સમજી ગયા હશો કે કઈ કઈ બાબતોની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો દાખલા તરીકે જે લેણદારો છે, એટલે કે કોઈ ધંધાકીય એકમ કોઈ એક બેંકમાંથી માની લો કે લાખ રૂપિયા લાવે છે 1 વર્ષના સમયગાળા માટે, તો 1 વર્ષનો સમયગાળા ઉપર નીકળે છે એટલે કે વિલંબ થાય છે. તો આના કારણે જે ધંધાકીય એકમની જે શાખ છે એ જોખમાય છે. એટલું જ નહીં, ક્યારેક નફાકારકની જે રોકાણની જે ઉજ્જવળ તકો છે એ પણ જતી કરવી પડતી હોય છે. આટલું જ નહીં, જે રોકડ વટાવનો જે લાભ છે એ પણ જતો કરવો પડતો હોય છે. કાચા માલની જે સમયસર ખરીદી થવી જોઈએ એ ખરીદી પણ કરી શકતા નથી. તો માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. મિત્રો અહીંયા સમજજો, એટલા માટે નાણાકીયનું જે મહત્વ છે એ રહેલું છે ધંધાકીય એકમમાં. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ કેટલું રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર ધંધાકીય મૂડીનો ખ્યાલ, ધંધાકીય મૂડીની જરૂરિયાતોના કેટલાક મુદ્દાઓ છે, એ ઉપરાંત ધંધાકીય એકમમાં જે નાણાંનું મહત્વ છે આ બાબતો, આ મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. હા તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.